શ્રાવણ માસમાં ફરાળી લોટમાં ભેળસેળ કરનારા સાવધાન। ભેળસેળ કરનારાઓને આરોગ્ય મંત્રીએ ચેતવણી આપી છે। ફરાળી વસ્તુઓમાં ભેળસેળ કરવી યોગ્ય નથી। પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું અને કહ્યું કે વધુ નફાની લાલચમાં વેપારીઓ ભેળસેળ ન કરે। ભગવાન માફ નહીં કરે, આરોગ્ય વિભાગ પણ માફ નહીં કરે। ખાસ કરીને લોકોની શ્રદ્ધા હોય છે કે આવા તહેવારોમાં ઉપવાસ વગેરે અને એ લોટની અંદર વગેરેમાં ભેળસેળ કરે છે એને ઈશ્વર તો માફ નહીં કરે પણ આરોગ્ય વિભાગ પણ માફ કરવાનું નથી। હાલમાં જે રેસ્ટોરન્ટ વગેરેની સ્વચ્છતામાં તપાસ માત્ર ભેળસેળ કરવી અને ન કરવી એ કરતાં પણ જે લોકોને આપણે આપીએ છીએ ફૂડ ખાવાનું એ એકદમ સ્વચ્છ હોવું જોઈએ। માટે તમામ રેસ્ટોરન્ટની પણ અમે સ્વચ્છતાની એમના દંડ અને રોજે રોજ અમારી ટીમ એક ડ્રાઈવ સ્વરૂપે કામગીરી કરી રહી છે અને આ ડ્રાઈવ કાયમી કરીએ છીએ જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે।